ગઈકાલે અમદાવાદમાં જે રીતે પદ્માવતના વિરોધ સાથે તોડફોડ કરવામાં આવી હતી, હિંસક ષડયંત્ર જેના દ્વારા રચવામાં આવ્યો હતો જેવો આરોપ લાગ્યો છે, આ તમામ એ આરોપીઓ છે જેમના ઉપર આરોપ લાગેલો છે થિયેટર્સના તોડફોડ કેસના આરોપીઓ હાલમાં જજના નિવાસસ્થાને પહોંચ્યા છે। હિંસક ષડયંત્ર રચવાનો આ તમામ ઉપર આરોપ લાગેલો છે અને રિમાન્ડ માટે માંગણી કરવામાં આવી છે। થિયેટર્સમાં તોડફોડ કેસના આરોપીઓ જજના નિવાસસ્થાને રજૂ કરાયા છે। જ્યારે પણ કોઈ અગત્યનો કેસ હોય ત્યારે આરોપીઓને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવતા હોય છે। તો આ જ રીતે ગઈકાલે અમદાવાદમાં જે તોડફોડ કરવામાં આવી હતી તેના તમામ આરોપીઓને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા છે અને તેમના રિમાન્ડ માંગવામાં આવી રહ્યા છે। વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા મયુર। મયુર, કુલ કેટલા આરોપીઓને રજૂ કરવામાં આવ્યા છે જજના નિવાસસ્થાને અને કેટલા દિવસના રિમાન્ડની માંગણી થઈ રહી છે? બિલકુલ પૂનમ, જે પ્રકારે ગઈકાલે જે પદ્માવત ફિલ્મને લઈને જે બબાલ થઈ હતી અને ત્યારબાદ જે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી 28 જેટલા આરોપી સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં છે અને 28 પોલીસ સ્ટેશનમાંથી અત્યારે આરોપીઓ જે છે તેમને લઈ જવામાં આવી રહ્યા છે જજના નિવાસસ્થાને અને પોલીસનો બંદોબસ્ત સહિત ક્રાઇમ બ્રાન્ચના બંદોબસ્ત સહિતના કાફલા સાથે અત્યારે જજના નિવાસસ્થાને લઈ જવામાં આવી રહ્યા છે। જે પ્રકારે કહી શકાય કે જે ગઈકાલે જે બબાલ થઈ હતી અને જે વિરોધ કરીને જે સળગાવવામાં આવ્યું હતું સામાજિક તત્વો દ્વારા, તેમને લઈને અત્યારે એ બધાને લઈ જવામાં આવી રહ્યા છે। અત્યારે રિમાન્ડ પણ માંગવામાં આવશે પોલીસ દ્વારા અને પરિવારજનો જે છે આરોપીઓ જે 28 છે અને 2 સગીર વયના જે છે તેમને પણ અત્યારે લઈ જવામાં આવ્યા છે। તેમના પરિવારો સવારથી જ સેટેલાઇટ પોલીસ સ્ટેશનની બહાર ઉભા છે અને તેમને લઈને પોલીસે ક્રાઇમ બ્રાન્ચ સહિતની RAF ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે ને જે પ્રકારનો અત્યારે માહોલ જે છે કરણી સેના દ્વારા 2 ફાટા પડી ગયા તેવો અત્યારનો પરિસ્થિતિ છે। ત્યારે એક પ્રમુખ કહી રહ્યા છે કે રિલીઝ જે કાલે બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને સમર્થન આપવામાં નહીં આવે, જ્યારે બીજી કરણી સેના દ્વારા કહેવામાં આવ્યું છે, બીજા ગ્રુપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બંધનું એલાન યથાવત રહેશે। તેમની વચ્ચે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ સહિત તમામ સુરક્ષા લોખંડી બંદોબસ્ત વચ્ચે અત્યારે આરોપીઓને લેવામાં આવ્યા છે। જી મયુર, આભાર આપનો તમામ માહિતી બદલ।